हेलो भावी शिक्षक मित्रों, आप सर्वेનું हार्दिक स्वागत છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિદ્યા સહાયક ભરતી જે ચાલી રહી છે એની અંદર તબક્કો 1 પૂર્ણ થયો, ત્યારબાદ તબક્કો 2 જાહેર થયો છે, જેની આપણે અગાઉ વિડીયોની અંદર વિગતો મૂકી છે કે ભાઈ ક્યારથી કોલ લેટર ડાઉનલોડ થાય છે અને કયા કયા ઉમેદવારો તેની અંદર સમાવેશ કરવાનો છે। તો બિન અનામત કેટેગરી માટેના જે ઉમેદવારો છે એમને કોલ લેટર 3/7થી લઈ અને 4/7 દરમિયાન અને જે 1 થી 5મી ભરતી છે વિજ્ઞાન પ્રવાહ સિવાયની એટલે કે સામાન્ય પ્રવાહની, હવે એમનું જે મેરિટ છે ઓપનનું 67.6456 જે મેરિટની અંદર આવતા હોય એવા ઉમેદવારો, અને અહીંયા સૂચના આપી છે કે એસસીબીસીની અંદર જે સીટો હતી ભરાઈ ગઈ છે અને હવે પછી જે ઉમેદવારો જનરલની અંદર સમાવેશ નહીં થતા હોય એમનો કોલ લેટર ડાઉનલોડ થશે નહીં, અને ઓનલાઈનને જે આ ભરતી છે એની અંદર વેબસાઇટ દ્વારા તમારો પોતાનો કોલ લેટર લેવાનો રહેશે। તો આપણે આગળની જે વિગતો જોઈએ કે કુલ કેટલા મેરિટ સુધી બોલાવેલા છે એ વિગતો જોઈએ। જે ઉમેદવારો બોલાવ્યા છે એમનો ક્રમાંક કેટલા સુધી લાવ્યો છે, તો કે ભાઈ અહીંયા ઉમેદવાર આપણે જોઈએ કે જે ઓપનની અંદર 67.6456ની મેરિટ હતું, તો અહીંયા જે ક્રમાંક હતો એ ક્રમાંક 4400 સુધી બોલાવેલા છે, કે એટલે કે SEBC કેટેગરીની અંદર 2650 ક્રમાંક જેનો છે અને જેમનું મેરિટ જે છે એ 67.6456 છે, એટલે કે 4400 સુધીના 3100થી લઈ જે મેરિટની અંદર જોઈએ તો કે જેની અંદર બીજો તબક્કો છે જેમાં 3501થી લઈ અને 4400 નંબર સુધી કુલ 900 ઉમેદવારો બોલાવેલા છે, જેની અંદર 450ના 2 ટુકડા પાડવામાં આવ્યા છે, અને એ જે 4400 સુધી જેમનો નંબર મેરિટ ક્રમાંકમાં આવે છે એવા ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ થશે। એની અંદર તમે જોઈએ કે એસસીબીસી કેટેગરીની જે જગ્યાઓ છે બધી ભરાઈ ગઈ છે, પણ જે એસસીબીસી કેટેગરીના ઉમેદવારો જનરલની અંદર જે ક્રાઇટેરિયા નક્કી કર્યો છે કે જેમનો પાસિંગ માર્ક્સ જે છે એ 90 હોવા જોઈએ, સાથે સાથે એમની જે ઉંમર જે છે એ પણ એની અંદર સમાવેશ થવો જોઈએ। તો આ જો તમામ ધારાધોરણો પૂર્ણ થતા હશે તો એસસીબીસી કેટેગરીના ઉમેદવારો જનરલની અંદર સીટ મેળવી શકશે, અન્યથા એમને સીટ મળશે નહીં તેવો ઉલ્લેખ સ્પષ્ટ કરેલો છે। તો મિત્રો, આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્ર વર્તુળની અંદર લિંકને શેર કરી અમને મદદ કરશો। તમારી 1 મિનિટની યા 1 સેકન્ડની લાઇક અને સબસ્ક્રાઈબ એ અમારા માટે અમૂલ્ય બની રહેશે। જય હિન્દ, જય ભારત।